સુરતની નેશનલ ગ્રુપ નામની સંસ્થા વિદ્યાર્થીઓને ડોક્ટર બનવામાં ખૂબ જ મદદરૂપ બની રહી છે। છેલ્લા 27 વર્ષથી આ સંસ્થા શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલી છે, જ્યાં દર વર્ષે સંસ્થા થકી 100થી વધુ વિદ્યાર્થીઓ એમબીબીએસના અભ્યાસ અર્થે અલગ અલગ દેશોમાં આવેલી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી પોતાનું સ્વપ્ન પૂરું કરી રહ્યા છે। અલગ અલગ દેશો અને યુનિવર્સિટીથી લઈ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટેશન્સ, વિઝા, ગ્રુપ ટ્રાવેલિંગ સહિત સુવિધા પણ સંસ્થા દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવે છે અને આ સાથે જ એરપોર્ટથી લઈને વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ્સ, સિમ કાર્ડ, યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સંસ્થા દ્વારા જ કરી આપવામાં આવે છે, જ્યાં દરેક વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। અમે અહીંયા અમારી સંસ્થામાં જે પણ સ્ટુડન્ટ પોતાના સપના લઈને આવે છે કે મારે ડૉક્ટર બનવું છે, જે પેરેન્ટ્સ સપના લઈને આવે છે કે મારે મારા દીકરા કે દીકરીને ડૉક્ટર બનાવવું છે, તો તેમના સપનાને પૂરા કરવા માટે અમે એમને ગાઈડન્સ આપીએ છીએ। કન્ટ્રી અને યુનિવર્સિટી સિલેક્શનથી માંડીને તેમના એડમિશન, ડોક્યુમેન્ટેશન, વિઝા, એર ટિકિટ પ્લસ ગ્રુપ ટ્રાવેલિંગ આ બધા માટે સપોર્ટ કરીએ છીએ। સ્ટુડન્ટ જ્યારે એની ડેસ્ટિનેશન કન્ટ્રીમાં પહોંચે, જે તે યુનિવર્સિટીમાં પહોંચે, ત્યારે એને કન્ટ્રીમાં એરપોર્ટ પિકઅપથી માંડીને ત્યાં લોકલ સર્વિસીસ કે સિમ કાર્ડ પ્રોવાઈડ કરવું, બેંક એકાઉન્ટ ઓપન કરવું, તે સ્ટુડન્ટના ડોક્યુમેન્ટેશન, જે તે કન્ટ્રીમાં યુનિવર્સિટી રજિસ્ટ્રેશન, આ દરેક માટે સપોર્ટ કરીએ છીએ। તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આગમ એમ્પ્રો કોમ્પ્લેક્સના નેશનલ ગ્રુપ ઓફ સંસ્થા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું ભગીરથ કાર્ય છેલ્લા 27 વર્ષથી કરતી આવી છે। એજ્યુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલી આ સંસ્થાના અલગ અલગ ભાગીદારો છે, જે વિદ્યાર્થીઓના મેડિકલ ક્ષેત્રની અંદર ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છે। સંસ્થાના સભ્ય અર્ચના ખત્રીના જણાવ્યા અનુસાર અમદાવાદની મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન સંસ્થા છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે, જે સંસ્થા સાથે સુરતની નેશનલ ગ્રુપ ઓફ સંસ્થાનું આજથી જોડાણ થયું છે, જે બદલ નેશનલ ગ્રુપ ઓફ સંસ્થાના સભ્યો ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। મેકિંગ ડોક્ટર્સની જે સુરત ઓર્ગેનાઇઝેશન છે, જે કે નેશનલ ગ્રુપમાં આવેલી છે, એમના થ્રુ મને જાણકારી મળી અને મને ગાઈડન્સ મળી એક ટાઈપની કે ભાઈ મને આગળ જઈને જો મને મારી મેડિકલ ફિલ્ડ જે પરસ્યુ કરવાની છે, તો એના માટે મને શું વસ્તુ કરવી જોઈએ, શેના વિશે ધ્યાન આપવું જોઈએ, એ બધું મને ગાઈડન્સ બહુ સારી રીતે મળી મને અહીંયાથી। હવે આગળ જઈને જો મારી મેડિકલ ફિલ્ડ એમબીબીએસ પતે તો ત્યાં જઈને એમડી ફિઝિશિયનનો ટેગ મળશે, જે કે કોવેલન્ટ ટુ એમબીબીએસના ઇક્વિવેલન્ટ જ છે। અને એના પછી પણ જો મને આગળ બીજી કોઈ કન્ટ્રીમાં કે પછી આગળ જઈને મને મારી માસ્ટર્સ જો પરસ્યુ કરવું હોય તો એના માટે પણ નેશનલ ગ્રુપ બહુ સારું છે।